ભાવનગરમાં ગઈકાલે સિટી બસ ડ્રાઈવર અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ થઈ હતી. બંને એકબીજા ઉપર હુમલો કર્યો હતો અને જે સમગ્ર ઘટના હતી તે હડતાલ સુધી પહોંચી હતી. હવે આ જે સમગ્ર ઘટના બની હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે કંઈક અલગ જ કહાની કહી રહ્યા છે. શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ગઈકાલે ભાવનગરના સિટી બસ સ્ટેન્ડમાંથી એક સિટી બસ નીકળે છે. ડ્રાઈવર, પેસેન્જર સવાર હોય છે અને જે રિક્ષા છે તે વચ્ચોવચ્ચ ઊભી હોય છે, જેને લઈને ડ્રાઈવર સાઈડમાં લેવાનું કહે છે અને ત્યાં આગળ બોલાચાલી થઈ જાય છે રિક્ષા ચાલક અને ડ્રાઈવર વચ્ચે. હવે ડ્રાઈવર નીચે ઉતરે છે અને બંને એકબીજા ને મારામારી કરે છે અને એકબીજાને હથિયાર વડે અને પથ્થર વડે હુમલો કરે છે. હવે ત્યાં આગળ એવું સામે આવ્યું હતું કે રિક્ષા ચાલકની ભૂલ છે, પરંતુ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે બોલાચાલી જ્યારે થાય છે ત્યારે જે ડ્રાઈવર છે તે સીધો નીચે ઉતરીને લાફો મારી દે છે. એટલે પહેલાં જે હિંસાની શરૂઆત હતી તે સિટી બસના ડ્રાઈવર છે તેના દ્વારા કરવામાં આવી હતી. તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પહેલાં સીસીટીવી ફૂટેજ જુઓ. સીસીટીવી ફૂટેજ તમે જોયા. હવે આ સમગ્ર ઘટના બાબતે જે રિક્ષા ચાલક છે તેનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. મારું નામ છે ગફરભાઈ કાળુભાઈ ચૌહાણ. એમાં એવું થયું સાહેબ કે મારી ગાડી પાર્કિંગમાં પડી હતી. ત્યાં બાર બકરલું વેચતા હતા માણસો ને એના રોડ ઉપર એક્ટિવા બધીને વાહન પડ્યા હતા. એટલે મારી ગાડી કાંઈ નડતી નહોતી. એટલે મેં ભાઈને કીધું બસવાળાને, મેં કીધું ભાઈ તમને કહેતા હોય તો એક્ટિવા લઈ દો એક વાર, તમારા ટર્ન લાગી જાય. મેં કીધું તમારી ગાડી કાઢી નાખો. તો ડાયરેક્ટ મને કે પહેલાં તારી ગાડી કાઢ. તો સાહેબ પહેલાં એક વાહન નીકળે કે રિક્ષા નીકળે, મેં એને એમ કીધું. બધા વાહન પહેલાં નીકળે તો રિક્ષા નીકળે કે નહીં? તો કે નહીં, કીધું પહેલાં તારી ગાડી જ ગાડી ગયો મને. એટલે મને ડાયરેક્ટ ગાળી દીધી. એટલે મેં એને કીધું ભાઈ ગાળ ન દે. મેં કીધું એમ કીધું ને એટલે ડાયરેક્ટ મને ઠપાટનો ઘા કર્યો. તો મને કે તારે શું છે? તમે કીધું ભાઈ કાંઈ છે નહીં. મેં કીધું મારી ગાડી તમને નડતી હોય તમને તમારો કેમેરા ચેક કરી લ્યો. મેં કીધું ને અંદર જોઈ લો. મેં કીધું આ કાંઈ તમને નડે છે? મેં કીધું
વાહન તમને નડે છે તમને નથી નડતા, મેં કીધું મારી ગાડી કેમ નડે છે? મેં કીધું પછી કાંઈ નહીં, ડાયરેક્ટ મેં એને કીધું, મેં કીધું ગાળો ન બોલો ભાઈ, મેં કીધું તો મને કે તારે થાય એ તોડી લે. એટલે મેં કીધું મને કે થાય એ તોડી લે. તો ડાયરેક્ટ સાહેબ મેં કીધું ગાળ દઈને વાત ન કરતો, ડાયરેક્ટ બ્લોક લઈને મને માથામાં મારી દીધો. હા, એ જ મારી દીધો, 3-4 બ્લોક મારી દીધા. એટલે હું એને મારવા ગયો સાહેબ, તો કોસ્તું મારવા ગયો ને હું, એને મારવા ગયો ને તો બસ ઉપર ખાવી ગયો, એટલે બસનો કાચ ફૂટી ગયો. એમાં એવું થયું. અરે બહુ હેરાન કરે છે. જઈ ગયા હોય ને તોય સાહેબ ખોટા ખોટા હોર્ન મારે. જઈ ગયા હોય તો ખોટા ખોટા હોર્ન મારે ને માણસો ઊભા હોય ને એને હેરાન કરે ખોટા ખોટા. ટર્ન ઓલી બાજુથી મારવાનો હોય સાહેબ, ટર્ન તમે જોવો 2 બાજુથી લાગે, પણ ઓલી કોરથી વધારે લાગે. આ લોકો આ બાજુથી મારે છે. મૂળ આ બસુવાળા પીધેલા હોય, દારૂ પીને બસુઓ કાલે નહીં, પીધેલો જ હતો ને પીને મારી ઉપર ઘા કર્યા. છોકરાને ચા બિસ્કિટ ખવડાવતો હતો, રિક્ષામાં બેઠો હતો, ચા બિસ્કિટ ખવડાવતો હતો. આ સમગ્ર ઘટના બાદ જે સિટી બસ ના ડ્રાઈવરો છે, કંડક્ટરો છે, કર્મચારીઓ છે, તે હડતાલ પર ઉતરી ગયા હતા. તેઓ માંગ કરી રહ્યા હતા કે અમને ન્યાય મળે, પરંતુ અહીંયાની જે કહાની છે, સીસીટીવીની કહાની છે, તે તો કંઈક અલગ જ વસ્તુઓ સામે લાવી રહી છે. ત્યારે હવે અહીંયા જે 30 ફૂટ નજીક જ પોલીસ સ્ટેશન હતું અને આ ઘટના બની છે, હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, કર્મચારીઓ જે સિટી બસના કર્મચારીઓ છે તેમના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તે તો હવે જોવું રહ્યું. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.